તો મહેસાણામાં વિઝા આપવાના બહાને ઠગાઈ કરવામાં આવી છે। તો ઓસ્ટ્રેલિયાના વિઝા આપવાના બહાને ઠગાઈ કરવામાં આવી છે। આ સાથે વિજાપુરમાં ત્રણ લોકો સાથે વિઝાના નામે ઠગાઈ કરવામાં આવી। ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાના બહાને ઠગાઈની ઘટના, જેમાં સ્ટુડન્ટ વિઝા આપવાના બહાને 52.7 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે, જેમાં 3 વિદ્યાર્થી પાસેથી 52.7 લાખ રૂપિયાની ઠગાઈ કરી। સુહાગ પટેલે પોતાના 5 સાગરીતો સાથે મળી ઠગાઈ આચરી છે। તો દસ્તાવેજ, ફીની પાવતીઓ બતાવી ટુકડે ટુકડે રૂપિયા પડાવ્યા। સુહાગ પટેલ સહિત 5 સામે ઠગાઈની ફરિયાદ કરવામાં આવી છે। સુહાગ પટેલે રૂપિયા પડાવ્યા હતા વિદ્યાર્થીઓ પાસેથી। સ્ટુડન્ટ વિઝા આપવાના બહાને રૂપિયા પડાવ્યા। એક વિદ્યાર્થી દીઠ 52.7 લાખ રૂપિયા પડાવ્યા છે। વિજાપુરમાં 3 લોકો સાથે વિઝાના નામે ઠગાઈ કરવામાં આવી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, મહેસાણામાં ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાના બહાને ઠગાઈ કરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસ જણાવ્યું હતું કે મહેસાણા વિજાપુરમાં ઓસ્ટ્રેલિયાના વિઝા આપવા બાબતે ઠગાઈ આચરવામાં આવી છે અને 3 લોકો સામે વિઝાના નામે ઠગાઈ કરવામાં આવી છે અને ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝા આપવાના બહાને 3 વિદ્યાર્થીઓ પાસેથી 52.7 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે અને વિજાપુર ખાતે શુભ ઓવરસીઝ નામની ઓફિસ ધરાવતા સુહાગ પટેલે પોતાના 5 સાગરીતો સાથે મળીને આ ઠગાઈ આચરવામાં આવી છે અને વિઝા આપવાના બહાને ઓસ્ટ્રેલિયન કોલેજના દસ્તાવેજ અને ફીની પાવતીઓ બતાવી ટુકડે ટુકડે 52.7 લાખ રૂપિયા પડાવી લીધા છે અને સુહાગ પટેલ સહિત 5 લોકો સામે ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી છે વિજાપુર પોલીસ સ્ટેશન દ્વારા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો 3 વિદ્યાર્થી પાસેથી 52.7 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી। સમગ્ર મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો। આ સાથે જ સુહાગ પટેલ પોતાના 5 સાગરીતો સાથે મળી અને ઠગાઈ આચરી। દસ્તાવેજ, ફીની પાવતીઓ બતાવી ટુકડે ટુકડે વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા પડાવ્યા, જેમાં સુહાગ પટેલ સહિત 5 લોકો સામે ઠગાઈની ફરિયાદ પણ કરવામાં આવી છે। તો વિજાપુરમાં 3 લોકો સાથે વિઝાના નામે ઠગાઈ કરવામાં આવી। મહેસાણામાં ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાના બહાને વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ કરી છે। વિદ્યાર્થીઓ પાસેથી પૈસા પડાવ્યા છે, તો રૂપિયા પડાવ્યા છે, જેમાં 3 વિદ્યાર્થી પાસેથી 52.7 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી।